નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો કોઈ પણ બેંકમાંથી ઉપાડી શકશો તમારું પેન્શન। મિત્રો, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ 1 જાન્યુઆરીથી પેન્શન લેવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। હવેથી પેન્શન ધારકો દેશની કોઈ પણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે। મિત્રો, આ નવા નિયમના અમલથી પેન્શનની રકમ ઉપાડવી ખૂબ જ સરળ અને સુવિધાજનક બની જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો। મિત્રો, ગોવા, હિમાચલ, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો છે। નવા વર્ષના બીજા દિવસે કાચા તેલના ભાવમાં થોડો વધારો થયો હતો અને મિત્રો આ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે। છેલ્લા મિત્રો 10 દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.4 રૂપિયા પ્રતિ લીટર રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જેડબલઈની મુખ્ય પરીક્ષાનું શેડ્યુલ જાહેર। મિત્રો, નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન એટલે કે જેડબલઈ માટે શેડ્યુલ બહાર પાડ્યું છે। સત્ર 1ની પરીક્ષા 22, 23 અને 24, 28 અને 29 જાન્યુઆરીએ લેવામાં આવશે। પેપર 2A અને 2Bની પરીક્ષા 30 જાન્યુઆરીએ લેવામાં આવવાની છે અને પરીક્ષાના 3 દિવસ પહેલા એડમિટ કાર્ડ આપવામાં આવશે। ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ jemain.nta.nic.in પર જઈને પરીક્ષા સંબંધિત સમયપત્રક તપાસવું જોઈએ। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ કરતા ખતરનાક છે આગાહી। મિત્રો, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 1 થી 4 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી છે। આગામી 4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહેશે। વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। કચ્છ અને નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાનનું ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રવિવારથી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ। મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ જાન્યુઆરીના માસના ફક્ત 4 દિવસ ઠંડીમાંથી રાહત મળશે। ત્યારબાદ 5 જાન્યુઆરી 2025થી એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે, જે 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11 થી 12 દિવસ સુધી ચાલુ રહેશે, જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડ વેવની પણ સંભાવના છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉત્તરાયણ પર વરસાદની આગાહી કરાઈ। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે। જો ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગ રસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે। માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે। 5 જાન્યુઆરી 2025થી એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે, જે 15 જાન્યુઆરી સુધી એટલે કે 11 થી 12 દિવસ સુધી ચાલુ રહેશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોને આપી નવા વર્ષની ભેટ। મિત્રો, નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે। સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે। આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે। મિત્રો, ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ આપવામાં આવતા સબસિડી ઉપરાંત સરકાર નાણાકીય સહાય પણ આપશે। મિત્રો, 2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે ડીએપી ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે। આ અંતર્ગત સબસિડી ઉપરાંત તમને આર્થિક સહાય પણ ચૂકવવા માટે આપવામાં છે। અને મિત્રો, આ નિર્ણયનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકોના વેગ આપવાનો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો અને જરૂરી ખાતરોની સસ્તી પહોંચ પૂરી પાડવાનો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો પાલક માતા પિતા યોજના અંતર્ગત બાળકોને વર્ષે 36,000 રૂપિયાની સહાય. મિત્રો, ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે. મિત્રો, આ યોજના હેઠળ હાલમાં વિવિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને 1,000 ને અધિકારી વિભાગ દ્વારા મહિને ₹3,000ની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે વિધુર પતિના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 133 કરોડની લોન માફ. મિત્રો, હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોને 133 કરોડ 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ અવસરે સીએમએ કહ્યું છે કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી શકશે. આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે અને અગાઉ એમએસપી પર 14 પાકની ખરીદી કરવામાં આવતી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર. મિત્રો, રેશન કાર્ડ ધારકો 1 જાન્યુઆરી 2025 થી ઈ-કેવાયસી ફરજિયાત બનશે. જો કે કેવાયસી નથી તો પણ તમને મિત્રો રાશન મળતું રહેશે. મિત્રો, આવક મર્યાદાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. અમે શહેરી વિસ્તારોમાં 3 લાખ અને ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખથી વધુ આવક ધરાવતા પરિવારો રાશન પાત્ર રહેશે નહીં. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાઇટ બિલ સસ્તું. મિત્રો, ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી હતી. ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર મોટો બોજો હટાવવા જઈ રહી છે. ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી તમારું વીજળીનું બિલ ઘટે છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુલ સરચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે. આ ફ્યુલ સરચાર્જનો દર 2.85 થી ઘટીને 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે. મિત્રો, ઘટાડાના પરિણામે અંદાજે 50 થી 60 રૂપિયા પ્રતિ માસિક આવક થશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.